हाँ તમને માર્યા એની પહેલાં તમારી પાસે કોઈ ખંડણી લાગી કેટલાને ખંડણી 7 લાખ એની 7 લાખ પહેલાં અત્યારે માગી એની પહેલાં ક્યારે માગી કેટલા 2017માં મેં તો મારે ખાણી માંગવા આવી હતી આપણે પૂર્વ પોલીસ સ્ટેશનની અંદર અરજી કરી હતી એફઆઈઆર કરવા ન દીધી અને સાહેબ એને વાત થઈ ગઈ છે જે પણ તમારી રજૂઆત છે हाँ તમને માર્યા એની પહેલાં તમારી પાસે કોઈ ખંડણી લાગી કેટલાને ખંડણી 7 લાખ એની 7 લાખ પહેલાં અત્યારે માગી એની પહેલાં ક્યારે માગી કેટલા 2017માં મેં તો મારે ખાણી માંગવા આવી હતી આપણે પૂર્વ પોલીસ સ્ટેશનની અંદર અરજી કરી હતી એફઆઈઆર કરવા ન દીધી અને સાદી અરજીમાં લેખિતમાં એવડે એને કીધું કે તમે સમાધાન કરી નાખો તારે આગળ પાછળ કોઈ છે નહીં કાયમ જાગીને ખાનમાં ધંધો કરવા જવાનું આવડા લોકો તારી યારે અવારનવાર ઝઘડા કરશે એટલે આપણે કીધું હાલો થાન અરજી નથી કે તમને મારવાવાળા કોણ હતા એ 4-5 જણાને ઓળખું છું બાકી બધા 4-5 જણા નામ એકનું નામ રાહુલ છે એકનું નામ જયેશ છે એકનું નામ અજાણું શું કહેવાય આપણે જાણો કરીને છે બીજા બધા અજાણો છે આ લોકોએ તમારી પાસે પૈસા માંગ્યા અને તમે ફરિયાદ લખાવી ત્યારે હોસ્પિટલમાં ત્યારે બધું લખાવ્યું ના મેં કીધું હતું કે મને અત્યારે ઓપરેશન કર્યું ને હજી કલાક થઈ હતી સાહેબ આવ્યા હતા મેં કીધું સાહેબ મને કંઈ રાગે નથી હું હોસ્પિટલમાંથી ફ્રી થઈ અને આવીશ મેં સીસીટીવી ફૂટેજ ચેક વ્યવસ્થિત નથી કર્યા હજી મારું ઓપરેશન થયું અને કલાક થઈ ગઈ એટલે મેં કીધું હું ચોટલા પોલીસ સ્ટેશન આવી અને અરજી દઈ જઈશ એફઆઈઆર ના કરી આવું મેં સાહેબને કીધું તો મને કે તમે હોસ્પિટલની અંદર દાખલ આ હોસ્પિટલની અંદર હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર ફરી એકવાર કોળી ઠાકોર સમાજના દીકરા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આની પહેલા સાયલામાં હુમલો થયો, એની પહેલા ઘણી જગ્યાએ થયો છે, પણ વારંવાર કોળી સમાજના દીકરા ઉપર હુમલો થાય છે. જે લોકો સીન સપાટા કરતા હોય એના વળઘોડા કાઢવામાં આવે છે, તો ખુલ્લેઆમ જેના સીસીટીવી ફૂટેજ પણ છે, તો ખુલ્લેઆમ એ લોકોને એ પરિવારના એક દીકરાને માર્યો છે, જે હોસ્પિટલમાં દાખલ થયો, લોહી લુહાણ કરી નાખ્યું છે. તો તંત્રને મારી માંગણી છે, તો આવા જે તત્વો છે જેને કાયદાનો કોઈ ડર નથી, જે ખુલ્લેઆમ દાદાગીરી કરે છે, તો એના વળઘોડા તો કાઢવા જોઈએ ને. કે કોળી સમાજના દીકરા છે, કે કોળી ઠાકોર સમાજના દીકરા છે, તો એની ઉપર અત્યાચાર થાય તો એને ન્યાય શું નહીં મળે? હવે જાગો કોળી ઠાકોર સમાજ, જાગો. કેટલો ટાઈમ તમે એક નહીં થાવ, એક થાવ અને આ સરકારને શું કોળી ઠાકોરનો સમાજનો પાવર છે ને એકવાર પાવર દેખાડો, નહીતર આપણે આમ જ આ સરકારની ગુલામી કરતા રહેશું.